યોગી એજ્યુકેશન ગુજરાત યુટ્યુબ ચેનલમાં સ્વાગત છે તમારું. આજે આપણે જોઈશું ધોરણ 8 નું જે NMMS નું પેપર લેવાયું હતું એ પેપરનું 180 ગુણનું સંપૂર્ણ સોલ્યુશન. તો વિદ્યાર્થી મિત્રો વિડીયોના અંત સુધી બન્યા રહેશો અને અંતે ટોટલ કેટલા તમારા માર્ક્સ આવશે એ પણ કોમેન્ટ કરીને જણાવો. તો જોઈએ હવે નોન સ્ટોપ 180 ગુણનું સંપૂર્ણ સોલ્યુશન. ખોટી જોડ ઓળખો. તો સાચો ઉત્તર છે અહીં બી સાબરકાંઠા અને પાવાગઢ. નેક્સ્ટ યોગ્ય જોડ બનાવો. તો અહીં પર્યાવરણ દિન, ગાંધી જયંતિ, બાલ દિન અને શિક્ષક દિન સામે સાચા આન્સરો છે. તો સાચો ઉત્તર છે સી એ સાચો ઉત્તર છે. નેક્સ્ટ જોઈએ ખોટું વિધાનો શોધો. તો અહીં ચંદ્રગ્રહણ પૂનમના દિવસે થાય છે. નેક્સ્ટ વસંત ઋતુ એટલે ચોમાસાની શરૂઆત. પેટા ઋતુ શિશિર શિયાળામાં આવે છે અને નવરાત્રી શરદ ઋતુમાં હોય છે. તો સાચો ઉત્તર છે અહીં બી જે છે સાચો ઉત્તર છે. નેક્સ્ટ સાચું વિધાનો શોધો. સિંહો જોવા જુનાગઢ અથવા ગીર સોમનાથ જિલ્લામાં જવું પડે. ગુડખર કચ્છના રણનું વિશિષ્ટ પ્રાણી છે. પંખીઓનું અભયારણ્ય નળ સરોવર છે. તો અહીં સાચો ઉત્તર છે બી જે છે 1, 2 અને 3 જે છે સાચા ઉત્તર છે. અહીં વેળાવદરે વાઘનું અભયારણ્ય છે ખોટું વિધાન છે. નેક્સ્ટ જોઈએ નીચે આપેલ આકૃતિમાં કઈ સંખ્યા એવી છે જે બધી જ આકૃતિમાં આવે છે. તો જવાબ છે એ 3. નેક્સ્ટ 6 અહીં તમે જોઈ શકો છો 3, 27, 5, 125. તો 4 માં શું જવાબ આવશે? તો અહીં ડી જે છે સાચો ઉત્તર છે. નેક્સ્ટ દરેક પ્રશ્નમાં પહેલી 3 આકૃતિઓ વચ્ચે ચોક્કસ સંબંધ છે. તો આપેલા વિકલ્પોમાંથી ખાલી જગ્યા એ સાચો વિકલ્પ છે. તો અહીં એ સાચો ઉત્તર છે. નેક્સ્ટ જોઈએ 8 માં સાચો ઉત્તર છે 8 માં બી જે છે એ સાચો ઉત્તર છે. એક સ્ત્રી પુરુષને આંગળી ચીંધીને કહ્યું કે તેના ભાઈનો પિતા એ મારો દાદાનો એકમાત્ર પુત્ર છે. તો તે સ્ત્રીનો પુરુષ સાથે શું સંબંધ છે? તો જવાબ છે અહીં સી જે છે પુરુષની બહેન છે. નેક્સ્ટ ક્રમિક 1 થી 20 સંખ્યાનો સરવાળો કેટલો થશે? તો સાચો ઉત્તર છે અહીં ક્રમિક 1 થી 20 સંખ્યાનો સરવાળો છે. જવાબ થશે 210. નેક્સ્ટ થર્મોમીટર તાપમાન. તો ઘડિયાળ. તો સાચો ઉત્તર છે સમય. નેક્સ્ટ 3 27 થશે. તો 5 એટલે કેટલા થશે? તો સાચો ઉત્તર છે અહીં 125 એ સી જે છે સાચો ઉત્તર છે. વિદ્યાર્થી મિત્રો ફટાફટ તમે પણ પેપર લઈને બેસી જાઓ અને નોન સ્ટોપ જે છે 180 ગુણનું જે સોલ્યુશન સંપૂર્ણ કરવામાં આવશે. તો ફટાફટ અંતે કોમેન્ટ કરીને પણ જણાવો. જોઈએ આગળ ફ્રોક કાપડ. તો ખુરશી. તો સાચો ઉત્તર છે અહીં લાકડું સાચો ઉત્તર છે. નેક્સ્ટ 52 પત્તાની ફોકડીમાંથી યાદચ્છિક રીતે એક પત્તું કાઢવામાં આવે તો તે પત્તું લાલનો એક્કો હોવાની સંભાવના કેટલી? તો 52 પત્તા હોય છે. તો સાચો ઉત્તર છે 1/52. 2.5 કલાકની મિનિટ કેટલી થાય? તો જવાબ છે અહીં 2 કલાકની જે 2.5 કલાકની મિનિટ કેટલી થશે? તો ઉત્તર થશે સી જે છે એ સાચો ઉત્તર છે. નેક્સ્ટ જોઈએ અહીં તમે જોઈ શકો છો 2025 નું 0 ઘાત છે. તો જવાબ આપણો શું થશે? એક જ જવાબ થશે. જોઈએ આગળ જો 7 જાન્યુઆરી મંગળવાર હોય તો 21 જાન્યુઆરી કયો વાર આવશે? તો 17 માં સાચો ઉત્તર છે એ મંગળવાર આવશે. નેક્સ્ટ સોફિયા પશ્ચિમ દિશામાં 2 કિલોમીટર ચાલે છે. પછી તે ડાબા હાથે વળીને 1 કિલોમીટર ચાલે છે. પછી જમણા હાથે વળીને 1 કિલોમીટર ચાલે છે. હવે તે કઈ દિશામાં ચાલી હશે? તો જવાબ થશે અહીં સી એ સાચો ઉત્તર છે પશ્ચિમ. આકૃતિના આધારે પ્રશ્ન નંબર 19 થી 21 નો પ્રશ્ન જવાબ આપો. ફક્ત ગુજરાતી બોલતા લોકોની સંખ્યા કેટલી છે? તો સાચો ઉત્તર છે અહીં સી. હિન્દી અને અંગ્રેજી બોલતા લોકોની સંખ્યા કેટલી છે? તો જવાબ છે એ 18. નેક્સ્ટ જોઈએ 21 હિન્દી, ગુજરાતી અને અંગ્રેજી બોલતા લોકોની સંખ્યા કેટલી છે? તો જવાબ થશે અહીં બી 15. નીચેનામાંથી કયો ક્રમમાં આગળનો નંબર છે 3, 6, 12, 24 અને 48? તો જવાબ શું થશે અહીં જે 96 એ સાચો ઉત્તર છે. નેક્સ્ટ ક્રમમાં આગળની સંખ્યા કઈ છે? તો અહીં વિદ્યાર્થી મિત્રો શું આન્સર થશે? અહીં ક્રમમાં જે આગળની સંખ્યા. તો અહીં વિદ્યાર્થી મિત્રો આ ક્વેશ્ચનમાં તમને પ્લસ જે માર્ક્સ મળશે જ. અહીં રોંગ પેટર્ન આપવામાં આવી છે. નેક્સ્ટ જોઈએ પેટર્નમાં આગળની સંખ્યા શું છે? 3, 9, 27, 81, 81
તો સાચો ઉત્તર 24 શું થશે? તો જવાબ થશે 243. પૃથ્વી પર પર્વતમાળાઓની પેટર્નનું શ્રેષ્ઠ વર્ણન આ રીતે કરી શકાય છે. તો જવાબ શું થશે અહીં? અનિયમિત. નેક્સ્ટ જોઈએ, નીચેનામાંથી કયો આકાર કે ખંડ એશિયા, આફ્રિકા, યુરોપની સીમાને શ્રેષ્ઠ રીતે રજૂ કરી શકાય છે? તો જવાબ થશે ડી, ગોળાકાર. નેક્સ્ટ, 6 બાજુઓ વાળા બહુકોણનું નામ શું છે? તો જવાબ છે ષટકોણ. નેક્સ્ટ જોઈએ, નિયમિત ષટકોણમાં નીચેનામાંથી ખૂણાઓ માટે શું સાચું છે? તો જવાબ થશે અહીં જે બી જે છે, દરેક ખૂણો 60 ડિગ્રી હોય છે. વિદ્યાર્થી મિત્રો, કોઈ પણ ક્વેશ્ચન ખોટો જણાય તો ફટાફટ કોમેન્ટ કરીને પણ જણાવો. વિદ્યાર્થી મિત્રો, જે પણ સાચા ઉત્તર હશે એમને આપણે પિન કરીને ઉપર પણ મૂકીશું, ટોપ પર મેસેજમાં રહેશે. જોઈએ, ચોરસ તેના કેન્દ્રની આસપાસ 90 ડિગ્રી ફેરવીને કઈ આકૃતિ બને છે? તો જવાબ થશે અહીં બી, ચોરસ. નેક્સ્ટ, ષટકોણમાં કર્ણની સંખ્યા કેટલી છે? તો ષટકોણમાં કર્ણની સંખ્યા થશે જે છે સી. નેક્સ્ટ જોઈએ, પુસ્તક વાંચન. તો અહીં ચમચી, તો શું થશે અહીં? હલાવવું. નેક્સ્ટ જોઈએ, એક સંખ્યાને 6 વડે ભાગવામાં આવે ત્યારે 0 છે, આ જ સંખ્યાને 3 વડે ભાગવામાં આવે ત્યારે શેષ કેટલી થશે? તો જવાબ થશે 0. નેક્સ્ટ જોઈએ, આપેલ પ્રશ્નમાં અંગ્રેજી શબ્દને કોઈ ચોક્કસ રીતે, નિયમ કે પેટર્ન મુજબ સાંકેતિક ભાષામાં અન્ય રીતે દર્શાવેલ છે, જેમાં આપેલ શબ્દને બરાબર આ જ નિયમ કે પેટર્ન મુજબ કઈ રીતે લખી શકાય તે આપેલ 4 વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધીને જવાબ લખો. તો અહીં કિરણ છે, તો અહીં શું થશે? IKRNA, ટ્વિંકલ, તો આ પ્રમાણે થશે. ઋત્વી, તો સાચો ઉત્તર શું થશે? ડી. જો એજ, તો ZTV, કોલ્ડ, XLOW, તો સેમમાં શું થશે? તો BA સાચો ઉત્તર થશે. નેક્સ્ટ જોઈએ, નીચે આપેલ પ્રશ્નમાં ગુજરાતી મૂળાક્ષરો નીચે મુજબ અંકમાં દર્શાવીને સાચા વિકલ્પોમાંથી સાચો જવાબ આપો. તો શું થશે અહીં? સાચો ઉત્તર 35 સાચો ઉત્તર થશે જે 17,067 એ સાચો ઉત્તર છે. નેક્સ્ટ, નીચે આપેલ પ્રશ્નમાં દર્શાવેલ વિકલ્પોને તાર્કિક રીતે ઉતરતા ક્રમમાં ગોઠવો. તો સાચો ઉત્તર થશે અહીં સી, 4, 2, 1, 3. નેક્સ્ટ, નીચે આપેલ પ્રશ્નમાં દર્શાવેલ વિકલ્પોને તાર્કિક રીતે ઉતરતા ક્રમમાં ગોઠવો. તો સાચો ઉત્તર થશે અહીં એ. વિદ્યાર્થી મિત્રો, તમે પણ તમારું પ્રશ્નપત્ર લઈને ફટાફટ ટીક માર્ક પણ કરતા રહો. નીચે આપેલ પ્રશ્નમાં દર્શાવેલ વિકલ્પોને તાર્કિક રીતે ઉતરતા ક્રમમાં ગોઠવો. તો સાચો ઉત્તર છે અહીં 38 નો સાચો ઉત્તર છે ડી, 2, 4, 1, 3. નેક્સ્ટ જોઈએ, તો અહીં આપેલ આકૃતિઓ છે, તો જોઈએ અરીસામાં જોવાથી ફરીથી કેવી આકૃતિઓ મળશે? તો સાચો ઉત્તર છે અહીં સી. નેક્સ્ટ, 40 સાચો ઉત્તર થશે, 40 સાચો ઉત્તર થશે બી. 41, નીચે આપેલા પ્રશ્નમાં આપેલ વિકલ્પોમાંથી સાચો સંબંધ શોધો. તો જયપુર, રાજસ્થાન, તો લખનૌમાં સાચો ઉત્તર થશે ઉત્તર પ્રદેશ. નેક્સ્ટ જોઈએ, હવે જો લાઇટ ચાલુ હોય તો સ્વિચ પણ ચાલુ હોય. મેં જોયું કે સ્વિચ ચાલુ છે, તો હું ચોક્કસપણે શું કહી શકું? તો જવાબ છે અહીં. વિદ્યાર્થીઓ ફટાફટ કોમેન્ટ કરીને જણાવો આ ક્વેશ્ચન આન્સર. જોઈએ આગળ, જો કોઈ પ્રાણી સસ્તન પ્રાણી હોય તો તેને રૂવાટી કે વાળ હોય. કૂતરો સસ્તન પ્રાણી છે, આપણે કૂતરા વિશે શું અનુમાન લગાવી શકીએ? તો કૂતરાને રૂવાટી કે વાળ હોય છે. જોઈએ આગળ. નેક્સ્ટ, જો બધા ગુલાબ ફૂલ હોય અને કેટલાક ફૂલ ઝડપથી ઝાંખા પડી જાય તો નીચેનામાંથી કયો નિષ્કર્ષ છે? તો સાચો ઉત્તર થશે બી, કોઈ ગુલાબ ઝડપથી ઝાંખા પડી જતા નથી. નેક્સ્ટ, એવો શબ્દ પસંદ કરો પુષ્કળ સાથે સૌથી વધુ મળતો આવે. તો જવાબ થશે ઘણું વધારે. નેક્સ્ટ, જો બે ટ્રેનો એકબીજા તરફ 50 કિલોમીટર પર હર અને 60 કિલોમીટર પર હર ની ઝડપે મુસાફરી કરી હોય તો શરૂઆતમાં 220 કિલોમીટર દૂર હોય તો તેમને મળવા કેટલો સમય લાગશે? તો જવાબ થશે અહીં 46 નો સાચો ઉત્તર છે. 46 સાચો ઉત્તર થશે બી, 2 કલાક. શર્મિષ્ઠા આરતી કરતા મોટી છે, આરતી ગીતા કરતા મોટી છે, ગીતા લીલા કરતા મોટી છે, તો નીચેનામાંથી કયું વિધાન સાચું છે? તો અહીં આરતી શર્મિષ્ઠા કરતા મોટી છે. નેક્સ્ટ, એક ફોટોગ્રાફ તરફ ઈશારો કરીને એક મહિલા કહે છે કે આ મારા પતિના ભાઈની પત્ની છે. ફોટોગ્રાફમાંની સ્ત્રીને એ સ્ત્રી સાથે શું સંબંધ છે? તો જવાબ થશે દેરાણી, સી. નેક્સ્ટ, શ્રેણીમાં ખૂટતો નંબર શોધો. તો શ્રેણીમાં અહીં ખૂટતો નંબર
શોધો. તો જોઈએ અહીં 1, 3, 7, 15 અને 31. તો સાચો ઉત્તર થશે બી 63. નેક્સ્ટ, સમસ્યા હલ કરવાનો સૌથી તાર્કિક રસ્તો કયો છે? તો જવાબ થશે પેટર્ન શોધવી અને કારણો સમજવા. તો અહીં જે બી જે છે સાચો ઉત્તર છે. નેક્સ્ટ જોઈએ, જ્યારે કોઈ જટિલ સમસ્યાનો સામનો કરવો પડે છે ત્યારે વિવેચનાત્મક વિચારસરણીનું પ્રથમ પગલું શું છે? તો જવાબ છે માહિતી એકત્રિત કરો અને સમસ્યાઓને સમજો. નેક્સ્ટ જોઈએ, મીઠું NaCl. તો પાણી માટે સાચો ઉત્તર શું છે? પાણી માટે સાચો ઉત્તર થશે અહીં H2O કે DOH. વિદ્યાર્થી મિત્રો ફટાફટ કોમેન્ટ કરીને જણાવો કે સી હશે કે ડી. નેક્સ્ટ જોઈએ, રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ અને રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ. તો 28 ફેબ્રુઆરી રાષ્ટ્રીય ગણિત દિવસ. તો અહીં સાચો ઉત્તર શું છે? વિદ્યાર્થી મિત્રો ફટાફટ કોમેન્ટ કરીને આ પણ ઉત્તર જણાવો. 53. સવારે 9 વાગે પાયલ મેદાનમાં ઊભી છે તો તેનો પડછાયો કઈ દિશામાં પડશે? તો 9 વાગે પાયલ મેદાનમાં ઊભી છે તો એમનો જે પડછાયો જે છે એ કઈ દિશામાં પડશે? તો જવાબ શું થશે અહીં? બી પશ્ચિમ દિશામાં પડશે. નેક્સ્ટ, કોઈ એક વર્ગમાં સ્નેહલ ઉપરથી 27મા ક્રમ પર છે તથા નીચેના 20મા ક્રમ પર છે તો આ વર્ગમાં કેટલી સંખ્યા હશે? તો સાચો ઉત્તર છે અહીં 46. નેક્સ્ટ જોઈએ, ACEFHJ. તો KMO માં સાચો ઉત્તર શું થશે અહીં? PRT. નેક્સ્ટ જોઈએ, એન્ટ, એપલ, એનિમલ, ઓરેન્જ અને એક્સેપ્ટ ને અંગ્રેજી શબ્દકોશના ક્રમમાં ગોઠવતા કયો વિકલ્પ યોગ્ય છે? તો સાચો ઉત્તર શું થશે અહીં? જે એન્ટ, એપલ, એનિમલ અને ઓરેન્જ અને એક્સેપ્ટ. તો સાચો ઉત્તર આપણો શું થશે? તો વિદ્યાર્થી મિત્રો અહીં જણાવવામાં આવ્યું છે. તો ફટાફટ કોમેન્ટ કરીને પણ જણાવો કે સાચો ઉત્તર શું છે. તો અહીં જે એન્ટ, એપલ. તો સાચો ઉત્તર ફટાફટ કોમેન્ટ કરીને આ પણ જણાવો. જોઈએ આગળ, આપેલ અંગ્રેજી મૂળાક્ષરો કેરિયરમાંથી નીચેનો પૈકી કયો શબ્દ બની શકે? અહીં આપેલ અંગ્રેજી મૂળાક્ષરોમાં કેરિયરમાંથી નીચેના પૈકી કયો શબ્દ બની શકે? તો સાચો ઉત્તર શું થશે અહીં? જે વિદ્યાર્થી મિત્રો ખાસ અહીં શું કરવાનું રહેશે? તો આપેલ અંગ્રેજી મૂળાક્ષરો કેરિયરમાંથી કયો શબ્દ બની શકે એ જણાવવાનું છે. તો અહીં CAR. તો આ પણ ડી નથી, તો આ પણ નથી બની શકતો. અહીં ફિયર. તો જોઈએ આપણે FE. તો F શબ્દ પણ નથી, આ પણ નથી બની શકતો. અહીં ડિયર. તો ડી પણ જે છે અહીં બની શકે છે એ શબ્દ જણાવવાનું છે. તો REAR. આ સી જે છે એ સાચો ઉત્તર છે. તો અહીં પણ ડિયર પણ નથી બની શકતો. અહીં ડી જ શબ્દ નથી. નેક્સ્ટ, આપેલ આકૃતિનું જળ પ્રતિબિંબ શોધો. તો અહીં ક્વેશ્ચનનું જળ પ્રતિબિંબ શું થશે? તો ફટાફટ કોમેન્ટ કરીને જણાવો. 59 નું પણ વિદ્યાર્થી મિત્રો અહીં જે થોડા પ્રશ્નો જે કોમેન્ટ કરીને તમને જણાવવા કહ્યું છે એમને જે ક્વેશ્ચન પ્રશ્ન જે ક્રમાંક છે એ પ્રમાણે તમે કોમેન્ટ કરીને પણ જણાવવું. આપેલ આકૃતિનું જળ પ્રતિબિંબ શોધો. તો સાચો ઉત્તર છે અહીં એ. નેક્સ્ટ, એક પારદર્શક કાગળને જમણેથી ડાબે ફોલ્ડ કરતા કેવા પ્રકારની આકૃતિ દેખાશે તે માટે સાચો વિકલ્પો શોધો. તો સાચો ઉત્તર છે સી. વિદ્યાર્થી મિત્રો વિડીયોના અંત સુધી બન્યા રહેશો. વિડીયોના અંતે પણ તમને જણાવીશ કે અહીં સંપૂર્ણ 180 ગુણના જે સંપૂર્ણ સાચા ઉત્તરો જે છે ક્યાંથી તમને જોવા મળશે અને ક્યારે જોવા મળશે એ પણ આપણી યુટ્યુબ ચેનલ પર તમને જણાવવામાં આવશે. અને સંપૂર્ણ જે ગુજરાત બોર્ડ દ્વારા વિદ્યાર્થી મિત્રો જણાવવામાં છે એ પ્રમાણે તમને જણાવવામાં પણ આવશે. જોઈએ આગળ, અહીં તો સાચો ઉત્તર શું થશે? તો ફટાફટ વિદ્યાર્થી મિત્રો અહીં બી જે છે 486 અહીં સાચો ઉત્તર છે. નેક્સ્ટ જોઈએ, નીચેની આકૃતિમાં કુલ કેટલા ચોરસ છે? 63 ક્વેશ્ચન છે. નીચેની આકૃતિમાં કુલ કેટલા ચોરસ છે? તો જવાબ થશે સી 10. 64 શ્રેણી પૂર્ણ કરો. 1 છે Z, 3 છે X છે અને 5 છે તો V છે. તો જવાબ થશે અહીં 7T. નેક્સ્ટ, 1/2, 3/2, 5/2, 7/2 શ્રેણી પૂર્ણ કરો. તો અહીં 1, 3, 5, 7. તો સાચો ઉત્તર થશે અહીં બી જે છે સાચો ઉત્તર થશે 9/2. નેક્સ્ટ, BHMQT શ્રેણી પૂર્ણ કરો. તો જવાબ થશે અહીં વી સાચો ઉત્તર છે. નીચે આપેલ પ્રશ્ન ક્રમાંક આકૃતિમાં વધુમાં વધુ કેટલા લંબચોરસ છે તે જણાવો.
તો અહીં સી 9 એ સાચો ઉત્તર છે. નીચે આપેલ આકૃતિમાં વધુમાં વધુ કેટલા ચોરસ છે? તો જવાબ થશે બી 18. નીચે આપેલ પ્રશ્નોમાં આપેલ શબ્દોના અંગ્રેજી મૂળાક્ષરો તેમના મૂળાક્ષર પ્રમાણે ગોઠવીને સાચો ક્રમ લખો. તો અહીં પિક્ચર છે, તો સાચું મૂળાક્ષર જે છે શું થશે અહીં પિક્ચર નું સી જે સાચો ઉત્તર છે. નેક્સ્ટ જોઈએ 100 મીટર લાંબી ટ્રેન 150 મીટર લાંબા પ્લેટફોર્મની બરાબર મધ્યમાં ઊભી છે. પ્લેટફોર્મની સંપૂર્ણપણે બહાર નીકળતા પહેલા ટ્રેન ઓછામાં ઓછું અંતર કેટલું અંતર કાપવું પડે? તો જવાબ થશે અહીં એ સાચો ઉત્તર છે. નીચેના ફળોના મોટાથી નાના કદ પ્રમાણમાં ગોઠવો. તો સાચો ઉત્તર થશે અહીં સી સાચો ઉત્તર છે. નેક્સ્ટ એક મિત્ર તમને કહે છે કે ગાજર ખાવાથી દ્રષ્ટિ સુધરે છે. તો આ દાવાનું મૂલ્યાંકન કરવાનો શ્રેષ્ઠ અભિગમ કયો રહેશે? તો સાચો ઉત્તર શું થશે અહીં બી જે છે સાચો ઉત્તર છે. મુશ્કેલ પરિસ્થિતિમાં નિર્ણય લેતી વખતે શું કરવું જોઈએ? મુશ્કેલ પરિસ્થિતિમાં નિર્ણય લેતી વખતે જોઈએ ઓપ્શન અહીં ફક્ત લાગણીઓના આધારે નિર્ણય લો, ફાયદા અને ગેરફાયદાનું વિશ્લેષણ કરો અને લાંબા ગાળાના પરિણામનો વિચારો, બીજા બધા શું કરી રહ્યા છે તેનું પાલન કરો, તણાવ ટાળવા માટે શક્ય તેટલી ઝડપથી નિર્ણય લો. તો વિદ્યાર્થીઓ ફટાફટ કોમેન્ટ કરીને જણાવો કે તમે શું કરશો મુશ્કેલ પરિસ્થિતિમાં નિર્ણય લેતી વખતે. નેક્સ્ટ જોઈએ 74 જો 2 રબરની કિંમત 1.50 હોય તો 10 રબરની કિંમત કેટલી હશે? આ ઉકેલવાની સૌથી સારી રીત કઈ છે? તો જવાબ થશે બી. નેક્સ્ટ જો કોઈ વસ્તુની કિંમત 25% વધે અને 25% ઘટે તો વસ્તુની કુલ કિંમત શું થાય? તો જવાબ શું થશે અહીં તે 25% ઘટે છે. નેક્સ્ટ એક માણસની ઉંમર તેના દીકરા કરતા 5 ગણી છે. 90 વર્ષ પછી તે માણસ તેના દીકરા કરતા 3 ગણો મોટો થશે. તે માણસની ઉંમર કેટલી હશે? તો 76 માં સાચો ઉત્તર શું થશે? તો અહીં વિદ્યાર્થીઓ ફટાફટ કોમેન્ટ કરીને જણાવો. નેક્સ્ટ જોઈએ જયકુમાર કોકિલાબેનના પુત્ર છે. દક્ષાબેન કોકિલાબેનને છે. રવિબેન દક્ષાબેનના માતા છે. તો સુરેશભાઈ રવિબેનના પુત્ર છે. તો નીચે પૈકી કયું વિધાન સાચું છે? તો આ પણ વિદ્યાર્થીઓ ફટાફટ કોમેન્ટ કરીને જણાવો. જોઈએ આગળ માર્ચ ઓગસ્ટ. તો સી માં સાચો ઉત્તર શું થશે? તો 78 નો સાચો ઉત્તર છે એચ. નેક્સ્ટ જોઈએ 10 સેન્ટીમીટર લંબાઈ 8 સેન્ટીમીટર પહોળાઈ અને 8 સેન્ટીમીટર ઊંચાઈ ધરાવતા એક લંબઘનને 2 સેન્ટીમીટર લંબાઈ ધરાવતા સમઘનમાં વિભાજિત કરવામાં આવે તો કુલ કેટલા સમઘન બનશે? તો સાચો ઉત્તર છે અહીં 79 માં સાચો ઉત્તર છે ડી 80. 5 ની 4 ઘાત અને 4 ની 5 ઘાત વચ્ચે કયો ગાણિતિક સંબંધ સાચો છે? તો અહીં બી જે છે લેસ ધેન એ સાચો ઉત્તર છે. દીપકભાઈ રવિભાઈના ભાઈ છે. રેખાબેન અતુલભાઈના બહેન છે. રવિભાઈ રેખાબેનના પુત્ર છે. તો દીપકભાઈ અને રેખાબેન વચ્ચે શું સંબંધ છે? તો 81 માં સાચો ઉત્તર થશે પુત્ર એ સાચો ઉત્તર છે. બે શબ્દોનો ચોક્કસ સંબંધ ધ્યાનમાં રાખી યોગ્ય વિકલ્પો પસંદ કરો. ગુજરાતી ગરબા તો પશ્ચિમ બંગાળ. તો સાચો ઉત્તર શું થશે અહીં 82 માં જે સાચો ઉત્તર થશે. તો ફટાફટ આ પણ વિદ્યાર્થી મિત્રો ગુજરાતમાં ગરબા તો પશ્ચિમ બંગાળમાં ઓણમ, દુર્ગા પૂજા, હોળી, ગણેશ ચતુર્થી. ફટાફટ કોમેન્ટ કરીને જણાવો કે પશ્ચિમ બંગાળમાં કયો ફેસ્ટિવલ ફેમસ છે? કચ્છ, ભુજ. તો નર્મદા સાચો ઉત્તર છે ડી રાજપીપળા. અલગ પડતો જિલ્લો શોધો. તો સાચો ઉત્તર છે અલગ પડતો જે જિલ્લો જે છે એ સુરત છે. અલગ પડતી રમત શોધો. તો જવાબ થશે અહીં બી ચેસ. દેશ, રાષ્ટ્રપતિ, રાજ્ય. તો સાચો ઉત્તર થશે દેશ, રાષ્ટ્રપતિ, રાજ્ય, રાજ્યપાલ. બી સાચો ઉત્તર છે. નેક્સ્ટ ગામ, સરપંચ, મહાનગરપાલિકા. તો જવાબ થશે ડી મેયર. નેક્સ્ટ જોઈએ ભારતના આ રાજ્યોની પૂર્વથી પશ્ચિમ ગોઠવો. બિહાર, મધ્યપ્રદેશ, નાગાલેન્ડ અને સિક્કિમ. તો સાચો ઉત્તર થશે અહીં ડી જે છે એ સાચો ઉત્તર છે. આ શહેરોને ઉત્તરથી દક્ષિણમાં ગોઠવો. અહીં ભોપાલ, ચંદીગઢ, હૈદરાબાદ અને જયપુર. તો 89 માં સાચો ઉત્તર શું થશે? અહીં એ જ છે એ સાચો ઉત્તર છે. કિંમત મુજબ ગોઠવો. તાંબુ, સોનું, સ્ટીલ, ચાંદી અને યુરેનિયમ. તો સાચો ઉત્તર થશે અહીં પણ એ સાચો ઉત્તર છે. અહીં ભાષા ગુજરાતી, અંગ્રેજી, ઉર્દુ, હિન્દી અને સિંધી. વિદ્યાર્થી સંખ્યા 40, 12, 9, 7 અને 4. જોઈએ આપેલ માહિતીને આધારે ઉર્દુ ભાષા બોલતા વિદ્યાર્થીઓની ટકાવારી કેટલી થાય? તો 91 માં સાચો ઉત્તર થશે અહીં 12.5%. 6, 9 અને 15 વડે નિશેષ ભાગી શકાય તેવી નાનામાં નાની પૂર્ણાંક સંખ્યા કઈ હશે? તો 92 માં સાચો ઉત્તર છે 900.
તનુજાએ શાળા બાગમાં એક હારમાં 4 છોડ રોપ્યા છે. તેણીએ 2 છોડ વચ્ચે 3/4 મીટરનું અંતર છોડ્યું છે. તો પ્રથમ અને છેલ્લા છોડ વચ્ચે કેટલું અંતર થાય? તો 93 માં સાચો ઉત્તર શું થશે અહીં? ડી, 9/4 મીટર. નેક્સ્ટ, આપેલ આકૃતિ પરથી અંતઃકોણની જોડ ઓળખો. તો જોઈએ 94 માં સાચો ઉત્તર છે સી. સાચો ઉત્તર છે 3 અને 5 અને 4 અને 6. સમય સંખ્યાની કઈ જોડ સમાન નથી? તો ડી જે છે એ સાચો ઉત્તર છે. નેક્સ્ટ, x બરાબર ઋણ 2 માટે પદાવલી 4 2x - 1 + 3x + 11 ની કિંમત શોધો. તો વિદ્યાર્થી મિત્રો અહીં આ પણ તમને પ્લસ પોઈન્ટ થશે. આમાં કોઈ ઓપ્શનમાં સાચો ઉત્તર નથી. સાચો ઉત્તર છે -15 છે. તો આ પણ તમને 2 ગુણ તો વિદ્યાર્થી મિત્રો મળશે અને મળશે. જોઈએ આગળ, કઈ આકૃતિમાં અસંખ્ય સમમિતિ રેખાઓ દર્શાવી શકાય? તો જવાબ થશે ડી, વર્તુળ. એક નિયમિત બહુકોણના દરેક બહિષ્કોણનું માપ 20 અંશ હોય તો તેની કેટલી બાજુઓ હોય? તો સાચો ઉત્તર છે 98 માં સાચો ઉત્તર છે 18. એક શાળામાં 640 વિદ્યાર્થીઓ હાજર છે. પીટીની કવાયત માટે તમામ વિદ્યાર્થીઓ એવી રીતે ઊભા રાખ્યા છે કે જેથી હાર અને સ્તંભોની સંખ્યા સમાન રહે. તો કેટલા વિદ્યાર્થીઓ આ ગોઠવણ કરવાથી બહાર રાખવા પડશે? તો 99 માં સાચો ઉત્તર છે અહીં 99 નો સાચો ઉત્તર છે. વિદ્યાર્થીઓ ફટાફટ કોમેન્ટ કરીને જણાવો 5 રહેશે, 10 રહેશે, 15 રહેશે કે 20? 99. મનીષે તેના પગારમાંથી 75% વાપર્યા પછી તેની પાસે 3000 બાકી રહ્યા તો તેનો પગાર કેટલો હશે? તો 100 માં સાચો ઉત્તર શું થશે? તો વિદ્યાર્થીઓ 9000 થશે, 10000 થશે, 11000 કે 12000? ફટાફટ કોમેન્ટ કરીને આ ઉત્તર પણ જણાવો. જોઈએ આગળ, એક લંબઘનની લંબાઈ mn, પહોળાઈ mp નો વર્ગ, ઊંચાઈ m નો વર્ગ, n નો વર્ગ, p છે તો ઘનફળ શોધો. તો સાચો ઉત્તર છે અહીં જે સી જે છે એ સાચો ઉત્તર છે. એક સમબાજુ ચતુષ્કોણના વિકર્ણની લંબાઈ 8.5 સેન્ટીમીટર અને 16 સેન્ટીમીટર છે. તો ક્ષેત્રફળ શોધો. તો જવાબ થશે ડી. નેક્સ્ટ, 103 ક્વેશ્ચન છે. વનસ્પતિ કોષનું માપ 0. અહીં રકમ પણ આપવાનું છે 1275 મીટર છે. તો તેનો પ્રમાણિત સ્વરૂપ એ કેમ લખાય? તો વિદ્યાર્થીઓ ફટાફટ અહીં જે સાચો ઉત્તર છે જે છે બી જે છે 1.275 ગુણ્યા 10⁻5 મીટર. ઠંડા પીણા બનાવતી એક ફેક્ટરીમાં એક યંત્ર 6 કલાક 840 બોતલ ભરે તો આ યંત્ર 5 કલાકમાં કેટલી બોતલ ભરશે? તો વિદ્યાર્થી મિત્રો અહીં 104 માં સાચો ઉત્તર શું થશે? અહીં 700 સાચો ઉત્તર છે. સમય સંખ્યા માટે કયું વિધાન ખોટું છે? તો સરવાળા અને ગુણાકારની ક્રિયા માટે એક સંખ્યા તટસ્થ છે. તો સી સાચો ઉત્તર છે. એક ગાડી 1 લીટર પેટ્રોલનો ઉપયોગ કરીને 16 કિલોમીટર અંતર કાપે તો આ ગાડી 2.3/4 લીટર પેટ્રોલનો ઉપયોગ કરીને કેટલું અંતર કાપશે? તો 106 માં સાચો ઉત્તર થશે એ 44 કિલોમીટર. નીચેની માહિતીનો મધ્યસ્થ કેટલો થાય છે? તો સાચો ઉત્તર છે એ. નેક્સ્ટ, એક થેલામાં 4 લાલ રંગના અને 2 પીળા રંગના દડા છે. આ થેલામાંથી જોયા વગર એક દડો બહાર કાઢો તો લીલા રંગનો હોવાની સંભાવના કેટલી હોય? તો સાચો ઉત્તર છે અહીં 0. 18 છોકરીઓ અને 12 છોકરીઓની સંખ્યાનો ગુણોત્તર કેટલો થાય? તો જવાબ થશે ડી, 3:2. સમાંતર રેખાઓની છેદિકાથી રચાતા ખૂણા માટે નીચે પૈકી કયું વિધાન સાચું છે? તો ફટાફટ કોમેન્ટ કરીને જણાવો વિદ્યાર્થી મિત્રો કયું વિધાન સાચું છે. 111 ક્વેશ્ચન જોઈશું. તો 111 માં સાચો ઉત્તર થશે સી, એ સાચો ઉત્તર છે. નેક્સ્ટ, 112 માં સાચો ઉત્તર થશે જે સી 4. નેક્સ્ટ, જમીન પાસે 21.6 મીટર લાંબુ કાપડ છે. તેમાંથી 1.8 મીટર લંબાઈના કેટલા ટુકડા બનશે? તો 113 માં સાચો ઉત્તર થશે બી, 12 ટુકડા. 1/2 અને 1/3 સરાસરી શોધો. તો જવાબ થશે 5/12. નીચેનામાં બાજુઓની માપની દ્રષ્ટિએ કયો ત્રિકોણ શક્ય નથી? તો સાચો ઉત્તર છે અહીં બી. નેક્સ્ટ, એક દુકાનદાર 150 રૂપિયા કિંમતનું રમકડું 22% ખોટ કરીને વેચે તો તેની વેચાણ કિંમત કેટલી થાય? તો જવાબ થશે અહીં 117 રૂપિયા. નેક્સ્ટ, આ 117 ક્વેશ્ચન છે. આપેલ સમય સંખ્યાનો ચડતા ક્રમમાં ગોઠવો. અહીં ડી જે છે એ સાચો ઉત્તર છે. નેક્સ્ટ, આકૃતિની ધાર, ફલક અને શિરોબિંદુનો અનુક્રમે સંખ્યા માટે કયો વિકલ્પ સાચો છે? તો જવાબ થશે બી. નેક્સ્ટ, જોઈએ 119. આ પણ વિદ્યાર્થી મિત્રો એમાં પણ તમને માર્ક્સ મળશે જ. અહીં પણ ઉત્તર જે છે એ વિદ્યાર્થી મિત્રો ઓપ્શનમાં નથી. 3 ગુણ તમને બોનસમાં મળશે. નેક્સ્ટ જોઈએ
એક નિયમિત બહુકોણ કે જેના પ્રત્યેક બહિષ્કોણનું માપ 60 અંશ હોય તો તેને ખાલી જગ્યા કહેવાય છે. જવાબ છે નિયમિત ષટકોણ. નીચેનામાંથી કયું યોગ્ય જોડકું નથી? તો રેડ ડેટા બુક, લુપ્ત જાતિઓની યાદી, તો આ યોગ્ય જોડકું નથી. નેક્સ્ટ, કાર્બનનું લગભગ શુદ્ધ સ્વરૂપ કયું છે? તો સાચો ઉત્તર છે અહીં બી કોલ્ટાર એ સાચો ઉત્તર છે. 123 કઈ ગ્રંથિ યોગ્ય કામ ન કરે તો ડાયાબિટીસ થાય? તો જવાબ થશે સ્વાદુપિંડ. નેક્સ્ટ, વનસ્પતિમાં ખોરાક બનાવવા માટેના કારખાના કોને કહેવાય છે? તો જવાબ છે એ પર્ણ. હાઇડ્રોક્લોરિક એસિડ અને સોડિયમ હાઇડ્રોક્સાઇડ વચ્ચેની તટસ્થીકરણ પ્રક્રિયાથી શું બને છે? તો જવાબ થશે બી ક્ષાર અને પાણી. સ્ટાર્ચનું સરળ શર્કરામાં રૂપાંતર કરવાનું કાર્ય કોણ કરે છે? તો જવાબ થશે ડી લાળ રસ. જો બાજની મહત્તમ ઝડપ 320 કિલોમીટર પર હોર હોય તો તેની ઝડપ મીટર પર સેકન્ડમાં કેટલી થાય? તો ફટાફટ વિદ્યાર્થીઓ આ કોમેન્ટ કરીને જણાવો. એ આવશે, બી આવશે, સી આવશે કે ડી? 127 ક્વેશ્ચન. નેક્સ્ટ, કુદરતી વાયુમાંથી મેળવવામાં આવતા ખાલી જગ્યા વાયુનો ઉપયોગ કૃત્રિમ ખાતરની બનાવટમાં થાય છે? તો સાચો ઉત્તર છે 128માં સી હાઇડ્રોજન. શાના દ્વારા હંમેશા ચત્તુ આભાસી અને વસ્તુના પરિમાણ કરતા નાનું પ્રતિબિંબ મળે? તો 129 નો સાચો ઉત્તર છે એ બહિર્ગોળ રેસો અને અંતર્ગોળ લેન્સ. એક સ્થાનથી બીજા સ્થાન કે આગળ પાછળ થતી પદાર્થની ગતિને શું કહેવાય છે? તો જવાબ છે આવૃત્તિ. ચાર સરખા કદના 131 ક્વેશ્ચન જોઈશું. તો ચાર સરખા કદના પાત્રોમાં એક સમાન માત્રામાં પાણી ભરીને સૂર્યપ્રકાશમાં મૂકતા કયા રંગની સપાટીવાળી પાત્રનું પાણી ઝડપથી ગરમ થશે? તો 131માં સાચો ઉત્તર છે કાળો. સમતલ અરીસા માટે કયું સાચું નથી? તો સી જે છે વસ્તુ, અંતર અને પ્રતિબિંબ અંતર સરખું હોય. જો જમીન બેઝિક હોય તો તેમાં શું ઉમેરવું જોઈએ? જવાબ થશે સ્લેક લાઈન. નીચે પૈકી ખરીફ પાક કયો છે? નીચે પૈકી ખરીફ પાક જે છે એ ડાંગર છે. કલ્ટીવેટરનો ઉપયોગ શેના માટે થાય છે? તો કલ્ટીવેટરનો ઉપયોગ વિદ્યાર્થી મિત્રો શેના માટે થાય છે? ફટાફટ કોમેન્ટ કરે. વાવણી કરવા, ખેડ કરવા, લણણી કરવા, ખાતર છાંટવા. મોટાભાગના જે ખેડૂતો પાસે હોય જ છે. અને વિદ્યાર્થી મિત્રો આપણે પણ એક ગુજરાત જે છે એ વિદ્યાર્થી મિત્રો જોઈ શકો છો કે એક ખેતી પ્રધાન રાજ્ય છે. તો કલ્ટીવેટરનો ઉપયોગ વાવણી કરવા, ખેડ કરવા, ખાતર છાંટવા કે લણણી કરવા. ફટાફટ કોમેન્ટ કરીને જણાવો. જોઈએ આગળ, વાયરસ દ્વારા થતો રોગ કયો છે? તો જવાબ થશે અહીં કોલેરા, ટાઇફોઇડ, ક્ષય કે પોલિયો? તો સાચો ઉત્તર છે પોલિયો. લેક્ટોબેસિલસ બેક્ટેરિયાનું મુખ્ય કાર્ય શું છે? તો 137માં સાચો ઉત્તર છે જે લેક્ટિક એસિડ હોય છે. તો દૂધમાંથી દહીં બનાવવું. પેટ્રોલિયમ શબ્દ પેટ્રોનો અર્થ શું થાય છે? તો જવાબ થશે તેલ. નીચેના વિકલ્પ પૈકી કોનું જ્વલન બિંદુ સૌથી ઊંચું હોય છે? તો જવાબ થશે સી લાકડું. 140 પંચમઢી જીવાવરણ આરક્ષિત ક્ષેત્રોમાં જોવા મળતું બાયસન શું છે? તો 140નો સાચો ઉત્તર છે બાયસન જંગલી બળદ. છોકરાઓમાં મોટી થયેલી સ્વરપેટી ગળાના ભાગમાં બહારની તરફ ઉપસી આવે છે તો તેને શું કહે છે? તો અહીં 141માં સાચો ઉત્તર થશે બી કંઠમણી. મગજ સાથે જોડાયેલી ગ્રંથિ કઈ છે? મગજ સાથે જોડાયેલી ગ્રંથિ છે પિટ્યુટરી ગ્રંથિ. આપણા શરીરમાં રુધિરના નિર્માણનું કામ કોણ કરે છે? 143માં સાચો ઉત્તર થશે કાર્બોદિત એ સાચો ઉત્તર છે. નીચેનામાંથી કયું જોડકું યોગ્ય નથી? 144માં સાચો ઉત્તર શું થશે? ફોર્મિક એસિડ કીડીના ડંખમાં, એસિટિક એસિડ વિનેગર, લેક્ટિક એસિડ જે દહીંમાં, ઓક્ઝેલિક એસિડ નારંગી. તો વિદ્યાર્થીઓ અહીં પણ ફટાફટ કોમેન્ટ કરીને જણાવો કયું જોડકું યોગ્ય નથી. વિનેગર અને બેકિંગ સોડાને મિશ્ર કરતા ખાલી જગ્યા વાયુ ઉત્પન્ન થાય છે. 145માં સાચો ઉત્તર છે કાર્બન ડાયોક્સાઇડ. ભારે કસરત કરવાથી સ્નાયુમાં ખાલી જગ્યા એકઠું થવાના કારણે સ્નાયુઓ ખેંચાઈ જાય છે. કાર્બન ડાયોક્સાઇડ, આલ્કોહોલ, ઓક્સિજન કે લેક્ટિક એસિડ? 146માં સાચો ઉત્તર છે લેક્ટિક એસિડ. નેક્સ્ટ, પદાર્થ કાપેલ અંતર શોધવા માટે સૂત્ર કાપેલું અંતર. તો સાચો ઉત્તર શું થશે અહીં? ઝડપ છેદમાં સમય. નેક્સ્ટ જોઈએ હવે, સાબુના પરપોટા વડે પ્રકાશના ઘણા રંગમાં છૂટા પડવાની ઘટનાને શું કહેવાય છે? તો જવાબ થશે પ્રકાશનું પ્રસરણ. કાપવામાં આવેલ પાકમાંથી દાણાઓને ભૂસામાંથી અલગ કરવાની પ્રક્રિયાને શું કહેવાય છે? તો સાચો ઉત્તર થશે 149માં સાચો ઉત્તર છે થ્રેશિંગ. સુરક્ષિત દિવાસળી બનાવવા માટે નીચેનામાંથી શાનો ઉપયોગ થાય છે? તો સાચો ઉત્તર છે લાલ ફોસ્ફરસ અને સફેદ ફોસ્ફરસ. નેક્સ્ટ, એક વિદ્યાર્થી અધાતુમય ખનિજ અને અંગે મૂંઝવણ અનુભવે છે. નીચે પૈકી અધાતુમય ખનિજના ઉદાહરણ કયા છે? જણાવી વિદ્યાર્થીઓને મદદ કરો.
તો 151 જોઈએ તો જસદ, અબરક, જીપ્સમ કે તાંબુ. તો સાચો ઉત્તર છે અહીં ડી 2 અને 3 સાચો ઉત્તર છે. મગફળી જુનાગઢ. તો બાજરી સાચો ઉત્તર છે. બાજરી જે છે એ બનાસકાંઠા. બંધારણ સંદર્ભે નીચે પૈકી કઈ જોડ યોગ્ય નથી? 153 માં સાચો ઉત્તર છે બંધારણના કુલ સભ્યો જે 250 છે એ ખોટું જોડ છે. જોઈએ આગળ, નીચે પૈકી કયું વિધાન રાષ્ટ્રપતિ સાથે સુસંગત નથી? તો તેઓ મંત્રીમંડળના બેઠકની અધ્યક્ષતા કરે છે, સુસંગત નથી. પોર્ટુગીઝોએ ભારતનો કયો ટાપુ બ્રિટનના સમ્રાટને દહેજમાં આપ્યો હતો? તો જવાબ થશે એ મુંબઈ. નેક્સ્ટ, વિરલ સંસાધન કયું છે? તો જવાબ છે ગોચર ભૂમિ. પૃથ્વી પર મીઠા પાણીનો જથ્થો કેટલો છે? તો જવાબ છે 1%. અયસ્ક એટલે શું? તો જવાબ થશે એ અશુદ્ધ ખનિજો. જૈવ કચરામાંથી તૈયાર થતા વાયુયુક્ત બળતણને શું કહે છે? તો 159 માં સાચો ઉત્તર થશે ડી બાયોગેસ. ભારત દેશની અર્થવ્યવસ્થાની જીવનરેખા ગણાય છે. તો 160 માં સાચો ઉત્તર શું છે? અહીં ઉદ્યોગ જે છે ભારત દેશની જે અર્થવ્યવસ્થાની જીવનરેખા ગણાય છે. તો જવાબ થશે ઉદ્યોગ. ગુજરાતના લગભગ 50% કરતા વધુ વિસ્તારમાં કેવી જમીન જોવા મળે છે? તો 161 માં સાચો ઉત્તર છે સી કાપની જમીન. ભૂમિખંડની સપાટી ખાસ કરીને કયા ખનિજોથી બનેલી છે? તો જવાબ થશે સિલિકા અને એલ્યુમિના. ભારત દર વર્ષે બંધારણના દિવસની ઉજવણી કઈ તારીખે? તો જવાબ થશે 26 નવેમ્બર. નેક્સ્ટ, ભારતની સંસદના નીચલા ગૃહમાં ગુજરાતની કેટલી બેઠકો તો જે ફાળવવામાં આવી છે? તો જવાબ થશે એ 26. ખેડૂતનું શોષણ રોકવા માટે સરકારે કેવા બજારની વ્યવસ્થા કરી? તો જવાબ થશે નિયંત્રણ બજાર. ગઢવાલ રાજ્યના સંસ્થાપક ચંદ્રદેવે કનોજ સિવાય બીજા કયા શહેરને પોતાના રાજ્યની રાજધાની બનાવી હતી? ખજુરાહો, ભોજપાલ, કાશી કે બુંદેલખંડ? ફટાફટ કોમેન્ટ કરીને જણાવો. 166 નો પણ ક્વેશ્ચન. નીચે પૈકી કયા રાજ્યમાં વિધાન પરિષદ નથી? તો સાચો ઉત્તર છે ગુજરાત. ગુજરાતની કઈ વાવને યુનેસ્કોને વર્લ્ડ હેરિટેજ દરજ્જો આપવામાં આવ્યો છે? 168 માં સાચો ઉત્તર છે રાણીની વાવ, પાટણ. કઈ વિચરતી અને વિમુક્ત જાતિની સમુદાય ભારત અને વિશ્વ વચ્ચે કડી સમાન હતો? 169 માં વાંસફોડા જે છે સાચો ઉત્તર છે. કયા આવરણમાં ઋતુઓ, વાદળા, વરસાદ અને ચક્રવાત વગેરે જોવા મળતા નથી અને જેટ વિમાનો ઓછા અવરોધ અને ઝડપથી ઉડી શકે છે? તો સાચો ઉત્તર છે સમતાપ આવરણ. નેક્સ્ટ 171, અંગ્રેજ શાસન દરમિયાન કયા ધારા અંતર્ગત ભારતમાં સુપ્રીમ કોર્ટની સ્થાપના કરવામાં આવેલ છે? તો 171 માં સાચો ઉત્તર છે વી નિયામક ધારો 1773. જમીન મહેસૂલ માટે અંગ્રેજોએ બનાવેલી યોજનાઓ કઈ યોજના જમીન મહેસૂલની નથી? તો 172 નો સાચો ઉત્તર છે અહીં સહાયકારી યોજના, કાયમી જમાબંધી, રૈયતવારી પદ્ધતિ કે મહાલવારી પદ્ધતિ? કોમેન્ટ કરીને જણાવો 172 આન્સર પણ. 173, ઈસવીસન 1857 ના સંગ્રામમાં કઈ નવીન રાઇફલનો ઉપયોગ કરવામાં આવ્યો હતો? તો જવાબ છે એનફિલ્ડ. નેક્સ્ટ જોઈએ તો અહીં 174 છે. જૂની દિલ્હીથી કઈ દિશામાં નવી દિલ્હીનું નિર્માણ કઈ પહાડી ઉપર કરવામાં આવેલ છે? સાચો ઉત્તર છે અરવલ્લીમાં. જે ઉત્તરમાં અરવલ્લીની ટેકરી ઉપર કાયોલાઇટ ખનિજ કયા સંસાધન તરીકે ઓળખાય છે? તો જવાબ છે વિરલ સંસાધન તરીકે. ખનિજ પદાર્થોમાં કોને કાળું સોનું કહેવામાં આવે છે? તો 176 નો સાચો ઉત્તર છે ખનિજ તેલ. ભારતનું કયું રાજ્ય કપાસના ઉત્પાદનમાં પ્રથમ છે? તો 177 નો સાચો ઉત્તર છે ગુજરાત. બાળ મજૂરીનો વિરોધ કરવા માટે કયો હક આપવામાં આવેલ છે? તો 178 નો સાચો ઉત્તર છે શોષણ સામે વિરોધનો હક. દ્વારકેશને ફોર્ટ સેન્ટ જ્યોર્જની મુલાકાત લેવા માટે જવાની ઈચ્છા છે તો તેણે કયા શહેરમાં જવું પડશે? તો જવાબ થશે ચેન્નઈ. નીચે પૈકી કઈ જમીન મહેસૂલ પદ્ધતિ નથી? તો સાચો ઉત્તર છે અંતે ઉલગુલાન જે છે એ સાચો ઉત્તર છે. તો વિદ્યાર્થી ફટાફટ અહીં 180 ગુણમાં 10 વિદ્યાર્થી મિત્રો એવા પ્રશ્નો છે કે જેમાં તમારે કોમેન્ટ કરવાની રહેશે. તો ફટાફટ વિદ્યાર્થી મિત્રો કોમેન્ટ કરીને જણાવો સાચો ઉત્તર જે 10 પ્રશ્નોમાં શું થશે. અને વિદ્યાર્થી મિત્રો વિડીયોને હજી પણ લાઈક નથી કર્યો તો ફટાફટ વિડીયોને લાઈક પણ કરી દો, ચેનલને સબસ્ક્રાઇબ પણ કરી દો અને તમારા અંતે ગુણ પણ લખી દો કે કેટલા માર્ક્સ રહેશે. અને વિદ્યાર્થીઓને સંપૂર્ણ જે છે સંપૂર્ણ સાચા ઉત્તરો ટૂંક સમયમાં જ જે
ગુજરાત બોર્ડ આન્સર કી જાહેર કરશે તમારા ABCD ની, તો એમની પણ સંપૂર્ણ માહિતી આપણી યુટ્યુબ ચેનલ પર આપવામાં આવશે. તો ફટાફટ કોમેન્ટ કરીને જણાવો વિજયમાં તમારા કેટલા સાચા ઉત્તરો છે. મળીશું નેક્સ્ટ વિડીયોમાં. જય હિન્દ બાળકો, વંદે માતરમ.